પ્રસિદ્ધ અને ચમત્કારિક ભાવનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનામાં દર સોમવારે વિવિધ સ્વરૂપમાં ભોલેનાથના દર્શનનો લાભ લેતા ભક્તો ખંભાત શહેરમાં આવેલ નવરત્ન સિનેમા જવાના માર્ગ ઉપર પ્રસિદ્ધ અને ચમત્કારિક ભાવનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થે શહેર તેમજ આજુબાજુના ગામડાઓમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે। ત્યારે મંદિરના પૂજારી રાકેશ શાસ્ત્રી દ્વારા દર શ્રાવણ માસે ભોલેનાથના અવનવા સ્વરૂપમાં ભક્તોને દર્શનનો લાભ અપાવે છે। બીજા સોમવારના દિવસે મંદિર ખાતે ભક્તોએ મહાકાલ સ્વર્ગમાં શિવજીના દર્શન કર્યા હતા। તેમજ પૂજારી રાકેશ શાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે આવતા સોમવારે એટલે કે ત્રીજા સોમવારે લોકોને અમરનાથ સુધી જવું ન પડે અને ખંભાત શહેરમાં જ ભક્તો અમરનાથ સ્વરૂપમાં શિવજીના દર્શન કરે ત્યારે ત્રીજા સોમવારના દિવસે ભાવનાથ મહાદેવ મંદિર ખાતે બરફના અમરનાથ સ્વરૂપે શિવલિંગના દર્શન કરવામાં આવશે। જેમાં આ વખતે નવાઈની વાત તો એ છે કે ભક્તો બરફ ઉપર ચાલીને મંદિર પરિસરમાંથી અમરનાથ સ્વરૂપે બિરાજમાન શિવજીના દર્શન કરશે। તો ચોક્કસથી ખંભાત તેમજ આજુબાજુના ગ્રામ્ય પ્રજા આવનાર સોમવારે ભાવનાથ મહાદેવ મંદિર ખાતે બરફના અમરનાથ શિવલિંગ દર્શનનો લાભ લઈ અમરનાથ દર્શને ગયાનો અનુભવ લેવા મંદિરના પૂજારીએ જણાવ્યું હતું। અહેવાલ શૈલેષ પંડ્યા, સંયુક્ત ન્યૂઝ, ખંભાત, આણંદ। નું નામ શું? રાકેશ બચુભાઈ શાસ્ત્રી। અરે ખંભાતના ભાવનાથ મંદિર ખાતે શ્રાવણ માસમાં અવનવા શિવજીના આપ દર્શન કરાવી રહ્યા છો ભક્તોને। આજે મહાકાલના સ્વરૂપમાં છે, તો હવે આવનાર સોમવાર જે છે તે કયા સ્વરૂપમાં દર્શન થશે? પવિત્ર શ્રાવણ મહિનામાં આવતા ત્રીજા સોમવારે બાબા અમરનાથના બરફ ઉપર ચાલીને દર્શન કરવામાં આવશે કે જેથી દરેક ભક્તો ત્યાં જઈ શકતા નથી, ઉંમરલાયક માણસો જઈ શકતા નથી, તો એમનું સ્વરૂપ અહીં આપીને દર્શન કરવામાં આવે છે।